દાદા ભગવાનની 117મી જન્મ જયંતિ મહોત્સવમાં વડોદરાના નવલખી ગ્રાઉન્ડ તરફ જઈ રહ્યા છીએ. ગુજરાતનું સ્વચ્છ અને સુંદર શહેર એટલે વડોદરા. સામેની સાઈડમાં જમણી બાજુ જે ડોમ એટલે કે તંબુ દેખાઈ રહ્યા છે, અને જમણી બાજુ જે આવશે તે નવલખી ગ્રાઉન્ડનો 2 નંબરનો ગેટ. બે નંબરના ગેટમાં દાખલ થઈ રહ્યા છીએ. ટ્રાન્સપોર્ટ ઓફિસ દાદા ભગવાન ટ્રાન્સપોર્ટ ઓફિસ, પાર્કિંગ ઓફિસ, ભોજનાલય તરફ જઈ સામાન કરવા છે. હાલો ઇવેન્ટમાં રજીસ્ટ્રેશન કરાવી લઈ, ભોજનશાળા તરફ જાય અને ભોજનના પાસ લઈ લઈ અને હા નહીં લઈ લે ને, વ્યવસ્થિત છે બધું નહીં. અમે બપોરે 2 વાગ્યે ગ્રાઉન્ડ ઉપર પહોંચ્યા, થોડાક મોડા છીએ એટલે લોકો જમીને રિટર્ન આવી રહ્યા છે. આ કાઉન્ટર ઉપર પણ ભોજન પાસ મળે છે. ભાઈઓ અને બહેનોને જમવાની અલગ વ્યવસ્થા રાખેલ છે. असीम जय जयकार हो, असीम जय जयकार हो, दादा भगवानना असीम जय. ભાઈઓની ભોજનશાળાની વ્યવસ્થા જુઓ, ખૂબ જ સરસ છે. જમવા માટે થાળી લેવા જઈ રહ્યા છે. આ જે ક્યુ લાઇનમાં અત્યારે આગળ વધી રહ્યા છીએ. અત્યારે બપોરના 2 વાગ્યા છે એટલે 80% માણસો ભોજન લઈને નીકળી ગયા છે જોવા માટે. જમી લીધા પછી થાળીને સાફ કરવા માટે વાટકા, ચમચી વગેરે અહીં આપવાનું છે, તેની વ્યવસ્થા જુઓ. दादा भगवानना असीम जय जयकार हो. સાબુ સાથે હાથ ધોવાની ખૂબ સરસ વ્યવસ્થા. દાદા ભગવાનના અસીમ જય જય. પાણીનો ઉપયોગ હાથ ધોવા માટે નહીં કરશો મહાત્માઓ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. આ આરોનું પાણી છે જે પીવા માટે વાપરવાનો છે. દાદા ભગવાનના ગ્રાઉન્ડ ઉપર પણ આરોનું પાણી પીવા માટેની વ્યવસ્થા, ખૂબ સુંદર વ્યવસ્થા છે. દાદા ભગવાનના 10 નવેમ્બરથી 17 નવેમ્બર સુધી નવલખી ગ્રાઉન્ડમાં A to Z વસ્તુ, દરેક વસ્તુ નાની નાની બારીક બહુ જ પ્લાનિંગ સહિત આ આયોજન કરેલ છે, જે ખૂબ જ
સુંદર આયોજન છે. અસીમ જય જયકાર વિડીયોને લાઈક કોમેન્ટ કરી શેર કરવા વિનંતી. જય સચ્ચિદાનંદ.